આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 નો છઠ્ઠો દાખલો જોવાના છે। તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે। તો આજનો વિડીયો ચાલુ કરીશું। 3x નો વર્ગ - x - 4 તો અહીંયા x છે એટલે આપણે લખીશું કે p of x બરાબર 3x નો વર્ગ - x - 4। હવે શૂન્ય શોધવાના છે એટલે સૌથી પહેલા આપણે આ વાક્ય લખવું પડે કે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા। तो 0 बराबर શું આવે 3x નો વર્ગ - x - 4 અહીંયા બરાબર છે એટલે માટે। ચલો હવે આને થોડું સારી રીતે લખીએ તો 3x નો વર્ગ - x - 4 બરાબર 0। હવે આપણે શું કરીશું તો પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લઈશું। તો 3 * 4 તો 12। તો 12 ને આપણે એ રીતે પાડીશું કે વચ્ચેનું પદ આવવું જોઈએ। તો x નો સહગુણક કેટલો છે 1। તો આપણે 1 લાવવાનો પ્રયત્ન કરવાનો। શરૂઆત કેથી કરવાની 1 થી। હવે બંનેનો સરવાળો કરીને જોવાનું કે વચ્ચેનું પદ આવે છે કે નહીં। તો હવે આપણે બંનેનો સરવાળો કરીએ તો વચ્ચેનું પદ આવે 1 આવે ના, કે બાદબાકી કરીએ છે તો પણ આવતું નથી। તો હવે આપણે 2 વડે 2 × 12। હવે આપણે બંનેનો સરવાળો કરીએ છે તો 1 આવે છે ના, તો પછી બંનેની બાદબાકી કરવાની। જો બંનેની બાદબાકી કરીએ છે તો પણ 1 આવતા નથી। તો હવે 3 વડે 3 × 12। હવે બંનેનો સરવાળો કરીએ तो 1 આવે ના, પણ બંનેને બાદબાકી કરીએ તો 1 આવે છે, રાઈટ। પણ આપણે -1 લાવવાના છે તો -1 લાવવા માટે શું કરીશું મોટી સંખ્યા આગળ માઈનસનું ચિહ્ન અને નાની સંખ્યા આગળ પ્લસનું ચિહ્ન મૂકીએ તો -1 આવે, રાઈટ। તો આપણે એ લખીશું કે 3x નો વર્ગ - x છે એની જગ્યાએ આપણે લખીશું -4x + 3x - 4 બરાબર 0। ચાલો તો હવે चलो तो આપણે શું કરીશું આમાંથી કોમન શું નીકળે છે x એટલે x કૌંસમાં 3x - 4 વત્તા આમાંથી શું કોમન નીકળે છે 1। કે મેં તમને કીધું હતું કે જ્યારે કશું જ કોમન ના નીકળે ત્યારે શું લખવાનું 1, કેમ કે 1 એ શું છે દરેક સંખ્યાનો અવયવ છે। તો 1 કૌંસમાં 3x - 4 બીજા કૌંસમાં x + 1 બરાબર 0। એક વખત આ પદ બરાબર 0 અને બીજી વખત આ પદ બરાબર 0। तो માટે 3x - 4 बराबर 0 अथवा x + 1 बराबर 0। चलो तो હવે 3x માટે 3x बराबर 4 माइनस માં છે તો શેમાં જાય પ્લસ માં, અથવા x પ્લસ માં છે તો શેમાં જાય માઈનસ માં। તો માટે 3x बराबर 4 अथवा x बराबर -1। હવે આપણે x ની કિંમત શોધવાની છે તો 3 જોડે 3 ગુણાકારમાં છે તો શેમાં જશે ભાગાકારમાં। तो x बराबर 4/3 अथवा x बराबर -1। तो લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો શૂન્યો 4/3 અને -1 છે। હવે શું કરવાનું શૂન્યનો સરવાળો। તો હવે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું આલ્ફા પ્લસ બીટા। પહેલું છે આલ્ફા બીજું છે બીટા, પ્લસ માઈનસ। ચલો હવે આટલો સ્ક્રીનશોટ પાડી લેજો, આટલું ભૂસી કાઢું છું એટલે આના પછીનું સ્ટેપ હું અહીંયા લખું છું। તો તમે સ્ક્રીનશોટ પાડી દીધો હશે। તો હવે હું बराबर 4 - 3/3 4 - 3 तो 1/3। હવે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું છે -b of ને આ માઈનસ સૂત્રના b બરાબર કેટલા -1 a બરાબર 3। આમ જે માઈનસ છે સૂત્રના છે -1 જોડે શું છે x લખીશું x નો સહગુણક 3 જોડે શું છે x² નો સહગુણક। ચાલો હવે આલ્ફા 4/3 છે અને બીટા છે -1। ચલો
આ તો -x નો સહગુણક x નો સહગુણક. હવે આપણે શું શોધીશું? શૂન્યનો ગુણાકાર. ચાલો લખીશું અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા. તો પહેલો છે આલ્ફા છે, બીજું છે બીટા છે. તો -4/3. તો -4 એ શું છે? અચળ પદ. શું છે? અચળ પદ. અને 3 એ શું છે? x² નો સહગુણક. શું છે? x² નો સહગુણક. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 પૂરો થઈ ગયો. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રશ્ન નંબર 2 નો પહેલો. એટલે આજના વિડિયોમાં આપણે શું જોઈશું? 2.2 માં પ્રશ્ન નંબર 1 નો પાંચમો દાખલો અને પ્રશ્ન નંબર 2 નો પહેલો દાખલો. રાઈટ? ચાલો હવે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે વચ્ચે દ્વિઘાત બહુપદી મેળવો. આવું હેડિંગ આવે તો સૌથી પહેલા શું લખવાનું? તો સૌથી પહેલા લખવાનું ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² bx c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે શું લખીશું? તો લખીશું કે હવે શૂન્યનો સરવાળો તો શૂન્યનો સરવાળો કેટલો છે? 1/4. તો શૂન્યનો સરવાળો કયો? સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા. તો સરવાળો કેટલો આપેલો છે? 1/4. આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું? -b/a. રાઈટ? અને શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા. તો બધું ભૂસી કાઢીશ. હવે શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? આપણને -1 આપેલો છે. રાઈટ? તો આપણે લખીશું કે -1 બરાબર c/a. હવે આપણે લખીશું કે જો a બરાબર છેદમાં કશું અહીંયા a બરાબર 4 છે. એટલે આપણે લખીશું કે જો a બરાબર 4 તો b બરાબર, તો હવે 1 બરાબર -b, માઈનસ નું આ બાજુ લઈ જાવ તો -1 બરાબર b થાય. તો લખીશું કે જો a બરાબર 4 તો b બરાબર -1 અને c બરાબર, તો c બરાબર શું આવે? તો -1 બરાબર શું છે? c/a. તો -1 બરાબર c, a બરાબર કેટલા છે? 4. આ 4 એ ગુણાઈ જાય તો -4 બરાબર c થાય. તો c બરાબર કેટલા આવે? -4. તો શું લખવાનું કે જો a બરાબર 4 તો b બરાબર -1 અને c બરાબર -4. હવે આપણે લખીશું કે આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? તો ax² + bx + c. તો a બરાબર કેટલા છે? 4. એટલે 4 × x². b બરાબર કેટલા છે? -1 × x અને c -4. એટલે 4x² - x -4. તો લખીશું કે આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી 4x² - x -4 છે. હવે શું લખીશું?
હવે લખીશું કે કોઈ પણ, શું લખીશું? કોઈ પણ શૂન્યેતર, કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે, શું લખીશું? કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે k પછી આખી બહુપદી લખીશું 4x નો વર્ગ - x - 4 સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે આપણે આનાથી આગળ જોઈશું.